તો પણ એના અમુક મુદ્દાઓ તમે લખી દો જે નીટ અને જી માટે ઉપયોગી છે. તો લગભગ ગુરુત્વીય કેન્દ્રની અંદર હું જે લખાવ્યો તમે ટોપિક લખી દો, એટલા મુદ્દા લખી દો. લખો પદાર્થના જે બિંદુ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે લાગતું ટોર્ક શૂન્ય હોય તે બિંદુને પદાર્થનું ગુરુત્વીય કેન્દ્ર કહે છે. તો લાગતું ટોર્ક કેટલું હોય? શૂન્ય હોય. તે બિંદુને આપણે શું કહીશું? પદાર્થનું ગુરુત્વીય કેન્દ્ર કહીશું. ધારો કે આવો કોઈ પદાર્થ આપેલો હોય, ધ્યાન આપો. ધારો કે આવો પદાર્થ છે. આ પદાર્થને આપણે નાના નાના ભાગોમાં શું કરી દઈએ? વિભાજિત કરી દઈએ. ધારો કે આ કોઈ કેન્દ્ર છે. હવે આ કેન્દ્ર એવું કેન્દ્ર છે કે જો અહીંયા આપણે m1 દળનો પદાર્થ લઈએ ને તો સાપેક્ષમાં અહીંયા પણ તમને m1 દળનો પદાર્થ મળે. આટલા ભાગનું દળ કેટલું? m1 જેટલું હોય. આટલા ભાગનું દળ પણ કેટલું હોય? m1 જેટલું હોય. આટલેથી આટલું અંતર આપણે ધારો કે લઈએ, અથવા તો અહીંયા દળ આપણે m1 લઈએ, આ દળ ધારો કે m2 લઈએ, આ અંતર r1 લઈએ, આ અંતર r2 લઈએ. આના વડે લાગતું વજન બળ કઈ બાજુ હોય? તો નીચેની તરફ હોય. આના વડે લાગતું વજન બળ કઈ બાજુ હોય? તો નીચેની તરફ હોય. તો પછી આના પર લાગતા ટોર્કની દિશા અને આના પર લાગતા ટોર્કની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હોય. મૂલ્યો કેવા હશે? સમાન. દિશાઓ પરસ્પર વિરુદ્ધ. એટલે પરિણામી ટોર્ક કેટલું થાય? શૂન્ય થાય કે નહીં? જો અહીંયા ધ્યાન આપજો. આ r1 ની દિશા હશે, આ r2 ની દિશા છે. તમારે આગળ કઈ બાજુ ગોઠવવાની? આ અંતર. ઘુમાવવાની કઈ બાજુ? m1 અંતર. આ કારના લીધે વજન બળ લાગે, એ વજન બળને હું m1 વડે દર્શાવું. આના વડે જે વજન બળ લાગે એને ધારો કે હું f2 વડે દર્શાવું. તો ટોર્ક કઈ દિશામાં લાગે તમે નક્કી કરો. તો આપણે r1 ની દિશામાં આગળ ગોઠવી દીધી. ઘુમાવીશું કઈ બાજુ? f1 તરફ. અંગૂઠો કઈ બાજુ રહેશે? તમારી તરફ. અહીંયા તમે વિચારો, તમે આગળ કઈ બાજુ ગોઠવો છો? r2 ની તરફ. r2 ની દિશામાં. ઘુમાવો કઈ બાજુ? f2 તરફ. અંગૂઠો કઈ બાજુ રહેશે? અંદરની તરફ. બંનેના મૂલ્યો સમાન, દિશાઓ પરસ્પર વિરુદ્ધ. તો આ બંને દળ વડે અહીંયા આ બિંદુ આગળ લાગતું ટોર્ક કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. એવું નહીં, અહીંયા આપણે એટલું દળ લઈએ, સામે અહીંયા પણ એટલું દળ લઈએ, અહીંયા એટલું દળ લઈએ, સામે અહીંયા પણ એટલું દળ લઈએ, જેથી કરીને આ એક એવું બિંદુ મળે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળના લીધે લાગતું પરિણામી ટોર્ક કેટલું હોય? શૂન્ય થાય. અને પરિણામી ટોર્ક જે બિંદુ આગળ શૂન્ય થાય એ બિંદુને આપણે શું કહીશું? આપેલા પદાર્થનું ગુરુત્વીય કેન્દ્ર કહેવાય. કયું કેન્દ્ર કહેવાય? ગુરુત્વીય કેન્દ્ર કહેવાય. તો આટલું યાદ રાખવાનું. વજન બળના લીધે પદાર્થના જે બિંદુ આગળ લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તે બિંદુને આપણે શું કહીશું? આપેલા પદાર્થનું ગુરુત્વીય કેન્દ્ર કહે છે. ચલો યાદ રહેશે એટલું. બીજું તમારે યાદ રાખવાનું, દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર બંને સરખા નથી. શું યાદ રાખવાનું? દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર સરખા નથી. તો નોંધ લખી દો. દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર સરખા નથી. હવે જો અહીંયા ધ્યાન આપો, આ પદાર્થની જ આપણે વાત કરીએ. આ પદાર્થને તમે અહીંથી પકડો ને તો આ સંતુલિત અવસ્થામાં આવી જાય છે. બરાબર? આ કેવી અવસ્થામાં આવી ગયું? સંતુલિત અવસ્થામાં આવી ગયું. તો આ બિંદુ છે એનું ખરેખર ગુરુત્વીય કેન્દ્ર કહેવાય. કયું કેન્દ્ર કહેવાય? ગુરુત્વીય કેન્દ્ર કહેવાય. આ બિંદુ આગળ ગુરુત્વાકર્ષણ બળના લીધે લાગતું ટોર્ક કેટલું હશે? તો શૂન્ય હશે. પરંતુ આ એનો અક્ષ છે ને, ધારો કે આ બિંદુમાંથી શું આ નળાકારનો અક્ષ પસાર થાય કે નહીં? આ રીતે તમે નળાકાર દોરો. આ માર્કર પેનને હું નળાકાર સમજી લઉં. તો આ નળાકાર છે અને આ નળાકારનો અક્ષ છે. અને આ અક્ષનું જે મધ્ય બિંદુ જે છે એ અક્ષના મધ્ય બિંદુ આગળ તમને શું જોવા મળશે? તો દ્રવ્યમાન કેન્દ્ર જોવા મળે. શું જોવા મળે? દ્રવ્યમાન કેન્દ્ર જોવા મળે. પણ જો આ પદાર્થ નાનો હોય, ધારો કે આ પદાર્થ આપણે એકદમ નાનો લઈ લઈએ, નળાકાર એકદમ પાતળો નળાકાર લઈએ, જેની જે ત્રિજ્યા ખૂબ જ નિયમિત હોય, તો એ વખતે
દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્રના સ્થાન કેવા હશે? સરખા હશે. દરેક જગ્યાએ વજન ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. દરેક બિંદુ આગળ જો ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય સમાન હોય તો એ વખતે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્રના મૂલ્યો કેવા હશે? અથવા તો બંનેના સ્થાન કેવા હશે? સમાન હશે. તો એક બીજી તમે નોંધ લખી દો. જો પદાર્થ નાનો હોય અને તેના દરેક બિંદુ આગળ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય સમાન હોય, દરેક બિંદુ આગળ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય સમાન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર એક જ બિંદુ આગળ સંપાત થયેલા હોય છે. દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર એક જ બિંદુ આગળ સંપાત થયેલા હોય છે. બીજું, ગુરુત્વાકર્ષણ પર લાગતું જ ના હોય એવો અવકાશ એટલે ગુરુત્વ મુક્ત અવકાશ હોય. તો ગુરુત્વ મુક્ત અવકાશ માટે ગમે તેવો પદાર્થ હોય તેના માટે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર કેવા હોય? સંપાત થયેલા હોય. તો બીજો એક નોંધ લખી દો. ગુરુત્વ મુક્ત અવકાશ માટે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર સંપાત થયેલા હોય છે. હવે અહીંયા ધ્યાન આપો. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન અને બીજું આપણે વાત કરીએ ગુરુત્વીય કેન્દ્રનું સ્થાન એ દ્રવ્યના વિતરણની અંદર હોય અને દ્રવ્યના વિતરણની બહાર પણ હોય. દાખલા તરીકે આપણે જો વાત કરીએ, એક રિંગ લઈએ, બધી જગ્યાએ દળનું વિતરણ કેવું છે? સમાન છે. આવી એક dr જાડાઈની આપણે એક રિંગ લઈએ તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે એનું કેન્દ્ર એક શું બનશે? રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર બને. હવે રિંગનું દળ તો અહીંયા વિતરિત થયેલું છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ગુરુત્વીય કેન્દ્ર તમને અહીંયા જોવા મળશે. તો જો આ બિંદુ એવું બિંદુ છે કે જ્યાં દળ જ નથી, તો એનો મતલબ એ થયો કે દળનું વિતરણ ક્યાં હોય? દળનું વિતરણ હોય ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર હોઈ શકે અથવા તેની બહાર પણ હોઈ શકે. એટલે ગુરુત્વીય કેન્દ્ર પણ શું હોય બોલો? જ્યાં દળનું વિતરણ થયેલું હોય ત્યાં હોઈ શકે અથવા તેની બહાર પણ હોઈ શકે. આપણે એક આવું એક એક્ઝામ્પલ લીધું હતું દ્રવ્યમાન કેન્દ્ર માટે. આ પ્રકારનું એક્ઝામ્પલ હતું ને, આવી 3 પ્લેટો વાળું આપણે એક્ઝામ્પલ લીધું હતું. તો એના માટે દ્રવ્યમાન કેન્દ્ર આપણને ક્યાં મળ્યું હતું? બહારની બાજુ મળ્યું હતું. પછી સી આકારની આપણે પ્લેટ લીધી હતી, એના માટે આના માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળ્યું હતું? અંદરની બાજુ મળ્યું હતું. આવી આપણે એક સી આકારની પ્લેટ લીધી હતી, એના માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળ્યું હતું? બહારની બાજુ મળ્યું. તો કહેવાનો મતલબ એ ગુરુત્વીય કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર દળની વિતરણની અંદરની બાજુ હોઈ શકે અને દળની વિતરણની બહારની બાજુ પણ હોઈ શકે. હવે તમારો જવાબ આપવાનો છે. જો રિંગ માટે તમે શું લખશો બોલો? દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય બોલો? દળના વિતરણની બહારની બાજુ. ધારો કે તમને પોલો નળાકાર આપ્યો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય બોલો? નળાકારના અક્ષ ઉપર, જ્યાં દળ નથી. પોલો નળાકાર છે એટલે નળાકારના અક્ષ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર હોય જ્યાં દળ નથી. તો ભાઈ તમે ક્યાં કહેશો બોલો? દળના વિતરણની બહારની બાજુ. કઈ બાજુ હોય? દળના વિતરણની બહારની બાજુ. નક્કર નળાકાર કીધું હોય તો દળના વિતરણની અંદરની બાજુ. કઈ બાજુ હોય? દળના વિતરણની અંદરની બાજુ. ચલો પોલો સમઘન કીધો હોય તો દળના વિતરણની બહારની બાજુ. નક્કર સમઘન કીધો હોય તો દળના વિતરણની અંદરની બાજુ. ચલો પાતળી વર્તુળાકાર તકતી હોય તો દળના વિતરણની અંદરની બાજુ. કઈ બાજુ હોય બોલો? દળના વિતરણની અંદરની બાજુ. તો લખો, હું લખાવી દે. દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર દળના વિતરણની અંદરની બાજુ, દળના વિતરણની અંદરની બાજુ
अथवा બહારની બાજુ હોય છે અથવા બહારની બાજુ હોય છે। લખો નક્કર નળાકાર માટે પાતળી વર્તુળાકાર તકતી માટે નક્કર સમઘન અથવા લંબઘન માટે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર દળના વિતરણની અંદરની બાજુ હોય છે દળના વિતરણની અંદરની બાજુ હોય છે દળના વિતરણની અંદરની બાજુ હોય છે। પછી લખો રિંગ રિંગ કોમા કઈ લખો પોલો નળાકાર પોલા સમઘન કે પોલા લંબઘન માટે પોલા સમઘન કે પોલા લંબઘન માટે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વીય કેન્દ્ર દળના વિતરણની બહારની બાજુ હોય છે દળના વિતરણની બહારની બાજુ હોય છે। દળના વિતરણની બહારની બાજુ હોય છે। ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આ ટોપિક આખો કેન્સલ છે, પણ આટલા મુદ્દા તમારે યાદ રાખવાના। જો કદાચ ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ। તો જી નીટ માટે લખી દેજો, બરાબર? આપણે પરીક્ષા નહીં પૂછીએ, પણ જી નીટ માટે તમારે તૈયાર કરી દેવાનું। હવે આપણે વાત કરીએ જડત્વની ચાક માત્રા। તો જડત્વની ચાક માત્રા હવે જુઓ, રેખીય ગતિ માટે દળ એ જડત્વનો ગુણધર્મ ધરાવે છે। રેખીય ગતિ માટે દળ એ શું ધરાવે છે? જડત્વનો ગુણધર્મ ધરાવે છે। તમને ખબર છે કે જો આ જે ડસ્ટર જે છે એ ડસ્ટરને જો તમારે ગતિમાં લાવવું હોય તો આપણે બધા બળ લગાડવું પડે। બળ લગાડી એટલે આ દળ શું કરશે? આનો વિરોધ કરે, બરાબર ને? તો જો અહીંયા ડસ્ટરની જગ્યાએ જો તમે ખુરશી લો અને એ ખુરશીને જો તમારે ગતિમાં લાવવી હોય તો ખુરશીનું દળ શું કરશે? વિરોધ કરશે। ખુરશીનું દળ જો વધારે હોય તો તમારે ગતિમાં લાવવા માટે વધારે બળ લગાડવું પડે। ડસ્ટરનું દળ ઓછું હોય તો તેને ગતિમાં લાવવા માટે તમારે ઓછું બળ લગાડવું પડે। તો જડતાનો ગુણધર્મ કોણ ધરાવે છે? તો દળ ધરાવે છે। તો રેખીય ગતિ માટે જડતાનો ગુણધર્મ દળ ધરાવે છે, એટલે કે જડત્વનો ગુણધર્મ દળ ધરાવે છે। તો એ રીતે આ તો રેખીય ગતિની વાત થઈ। એવી રીતે જો ચાક ગતિ હોય તો ચાક ગતિ માટે જડતાનો જે ગુણધર્મ ધરાવે છે એને આપણે શું કહીશું? જડત્વની ચાક માત્રા કહીશું। શું કહીશું? બોલો, જડત્વની ચાક માત્રા। તો રેખીય ગતિ માટે જડત્વનો ગુણધર્મ દળ ધરાવે, એ રીતે ચાક ગતિ માટે જડત્વનો ગુણધર્મ જડત્વની ચાક માત્રા ધરાવે છે, બરાબર? જો વેગમાં ફેરફાર થાય તો દળના લીધે થતો હોય છે, બરાબર? જેટલું દળ વધારે તો તમે એક વખત બળ લગાડી દો અને પછી જો દળ વધારે હોય તો ધીમે ધીમે પદાર્થ ઝડપી સ્થિર થઈ જાય। કેમ? એનો વેગ ઘટી જાય છે। તો વેગ કોના પર આધાર રાખે છે? દળ ઉપર આધાર રાખે છે। અને જેટલું દળ વધારે એટલું સામે તમારે બળ પણ શું લગાડવું પડે? વધારે લગાડવું પડે। તો પહેલાં હું લખાવું છું, તમે લખી દો। રેખીય ગતિ માટે દળ જડત્વની ચાક માત્રા ધરાવે છે। દળ એ જડત્વની ચાક માત્રા ધરાવે છે। તે જ પ્રમાણે ચાક ગતિ માટે
ચાક ગતિ માટે જડત્વની ચાક માત્રા જડત્વની ચાક માત્રા એ જડત્વનો ગુણધર્મ ધરાવે છે. જો પદાર્થનું દળ વધારે હોય તો તે પદાર્થને રોકવા માટે કે ગતિમાં લાવવા માટે તમારે વધારે બાહ્ય બળ લગાડવું પડે. તે જ પ્રમાણે જો પદાર્થની જડત્વની ચાક માત્રા વધારે હોય તો તે પદાર્થને ચાક ગતિ કરાવવા માટે કે ચાક ગતિ કરતો અટકાવવા માટે શું લગાડવું પડે? બોલો. ટોર્ક લગાડવું પડે. તો વધારે ટોર્ક લગાડવું પડે. શું કરવું પડે? વધારે ટોર્ક લગાડવું પડે. તો ચાક ગતિ કરતો અટકાવવા માટે અથવા તો ગતિ કરાવવા માટે તમારે વધારે ટોર્ક લગાડવું પડે. પેલામાં બળ લગાડવું પડે તો અહીંયા શું લગાડવું પડે? ટોર્ક લગાડવું પડે. તો હવે એ જડત્વની ચાક માત્રા વિશે આપણે સમજી લઈએ. ધારો કે આવો કોઈ દળ પદાર્થ છે. જો અહીંયા તેના એની આપણે વ્યાખ્યા સમજી લઈએ. આ દળ પદાર્થ શું છે? આ પરિભ્રમણ અક્ષ છે. આ શું છે? પરિભ્રમણ અક્ષ. પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને દળનું વિતરણ લઈએ તો ધારો કે પહેલા કણનું દળ m1 હોય અને પરિભ્રમણ અક્ષથી લંબ અંતર કેટલું હોય તો r1 હોય. બીજા કણ ધારો કે કોઈ બીજો કણ છે જેનું દળ m2 છે, પરિભ્રમણ અક્ષથી લંબ અંતર કેટલું છે તો r2 છે. તો અહીંયા m1 હોય ની નજીકનો m2 હોય, પણ મેં અહીંયા સરળતા ખાતર અહીંયા m2 લઈ લીધા છે. દળ કેટલું હોય? m2 હોય. પરિભ્રમણ અક્ષથી લંબ અંતર કેટલું હોય? r2 હોય. ડેશ 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 ધારો કે અહીંયા દળ કેટલું હોય તો mn હોય અને પરિભ્રમણ અક્ષથી લંબ અંતર કેટલું હોય તો rn. તો જડત્વની ચાક માત્રાનું સૂત્રાર્થ વ્યાખ્યાયિત કરી શકાય. I બરાબર m1r1² દળ અને લંબ અંતરના વર્ગનો ગુણાકાર. વત્તા ડેશ 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 mn rn² આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે આના અર્થે લખાય સિગ્મા I બરાબર 1 થી n mi ri². આના આપણે જડત્વની ચાક માત્રા કહીશું. શું કહેવાય? જડત્વની ચાક માત્રા. તો જો કોઈ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને દળ અનુક્રમે m1 m2 up to mn હોય તથા તેના લંબ અંતરો અનુક્રમે r1 r2 up to rn હોય તો દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને જડત્વની ચાક માત્રા કહે છે. તે પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે છે. ફરી એકવાર બોલી દઉં છું. જો પદાર્થના દળ અનુક્રમે કેટલા હોય? m1 m2 up to mn હોય અને પરિભ્રમણ અક્ષથી લંબ અંતરો અનુક્રમે કયા હોય? r1 r2 up to rn હોય તો દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને શું કહેવાય? બોલો. તે પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને આપેલા પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા. શું કહેવાય? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઇનર્શિયાનો આપણે શું લીધો છે? I લીધો છે. તો એના સંકેતમાં I વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? I વડે. અને જ્યારે પણ ચાક માત્રા શબ્દ આવે તો લંબ અંતર તો હોય જ. તો બળની ચાક માત્રા તો બળ ગુણ્યા લંબ અંતર. ત્યાર પછી આપણે વેગમાનની ચાક માત્રા લીધી એટલે કે કોણીય વેગમાન, એમાં પણ લંબ અંતર હતું.
તો અહીંયા જડત્વની ચાક માત્રા છે, પણ જડત્વની ચાક માત્રા એટલે દળની જ ચાક માત્રા કહેવાય. તો દળ લીધું, પણ લંબ અંતરનો એવો વર્ગ છે, બસ એટલો જ ફરક છે. દળ અને લંબ અંતરનો વર્ગ. પણ બધા કણોની શોધવાની છે, માટે બધાનું શું કરવું પડે? સરવાળો. તો આને આપણે શું કહીશું? આપેલા પદાર્થની શું કહેવાય? જડત્વની ચાક માત્રા કહેવાય. તો હું લખાવું છું, તમે લખી દો. એમાં તો આકૃતિ દોરી દો. તો I બરાબર સિગ્મા I બરાબર 1 થી અને mi rs કરીને આપણે શું કર્યું? જડત્વની ચાક માત્રા. એની વ્યાખ્યા લખી તો તમે કઈ રીતે લખશો? બોલો, લખો. કોઈ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને, કોઈ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને દળનું વિતરણ m1 m2 up to mn હોય. દળનું વિતરણ m1 m2 up to mn હોય. અપ ટુ mn હોય. અને પરિભ્રમણ અક્ષથી લંબ અંતરો, પરિભ્રમણ અક્ષથી લંબ અંતરો, પરિભ્રમણ અક્ષથી લંબ અંતરો અનુક્રમે r1 r2 up to rn હોય. અનુક્રમે r1 r2 up to rn હોય. તો તે પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તે પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર વત્તા ડેશ 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 mn rn સ્ક્વેર છે. અથવા તો I બરાબર સિગ્મા I બરાબર 1 થી n mi ri સ્ક્વેર. આ તો ખબર પડી ને? I ની કિંમત 1 મૂકો તો m1 r1 સ્ક્વેર મળે. પછી સિગ્મા એટલે સરવાળો. I ની કિંમત તમે 2 મૂકો તો શું થશે? m2 r2 સ્ક્વેર. સિગ્મા એટલે સરવાળો. I ની કિંમત તમે 3 મૂકો તો m3 r3 સ્ક્વેર. સિગ્મા એટલે સરવાળો. I ની કિંમત n મૂકો તો mn rn સ્ક્વેર. અને સિગ્મા એટલે સરવાળો. ચલો ખ્યાલ આવી ગયો. તો આ બધા જ પદોનો તમારે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો તમને શું મળે? આપેલા પદાર્થની જડત્વની ચાક માત્રા મળે. હવે જો અહીંયા ધ્યાન આપો. આ જે આપણે ને જૂના સિલેબસમાં આપેલું હતું, હવે સીધી સીધું લખી દીધું જડત્વની ચાક માત્રા કેવી રીતે મળે. હવે જો અહીંયા ધ્યાન આપો. તો પહેલા આ સમજી લો તમે. જો પરિભ્રમણ અક્ષ હું બદલું તો શું થાય? બોલો, પરિભ્રમણ અક્ષ અહીંયા લઈ જાઉં તો કયા અંતર બદલાય? r1 બદલાઈ જશે, r2 બદલાઈ જશે, r3 બદલાઈ જશે, rn બદલાઈ જાય કે નહીં? તો જો પરિભ્રમણ અક્ષ બદલવામાં આવે તો અંતરો બધા બદલાય છે. એટલે વર્ગની કિંમત શું થઈ જવાની? બદલાઈ જવાની. ગુણાકારની કિંમત શું થઈ જવાની? બદલાઈ જવાની. એ બધાના સરવાળાની કિંમત શું થઈ જવાની? બદલાઈ જવાની. એટલે જડત્વની ચાક માત્રા પણ બદલાઈ જવાની. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો કહેવાનો મતલબ એ કે જડત્વની ચાક માત્રા શેના પર આધાર રાખે? પસંદ કરેલા પરિભ્રમણ અક્ષ ઉપર આધાર રાખે છે. ચલો ખ્યાલ આવી ગયો? અક્ષ બદલાય તો જડત્વની ચાક માત્રા બદલાય. શું યાદ રાખશો? બોલો, અક્ષ બદલાય તો જડત્વની ચાક માત્રા બદલાય છે. તો જડત્વની ચાક માત્રા કઈ કઈ બાબતો પર આધાર રાખે? એક તો પસંદ કરેલા પરિભ્રમણ અક્ષ ઉપર આધાર રાખે છે. ચલો ખબર પડી એટલા સુધી? હવે બીજું, હું દળનું વિતરણ બદલી કાઢું તો m1 ની કિંમત બદલું, m2 ની કિંમત બદલું, mn ની કિંમત બદલું તો પછી m1 m2 mn બદલાય કે ના બદલાય? તો પછી એનો ગુણાકાર બદલાય કે ના બદલાય? એ બધાનો સરવાળો બદલાય કે ના બદલાય? તો પછી દળનું વિતરણ બદલવાથી પણ જડત્વની ચાક માત્રા બદલાય છે. તો ચલો, જડત્વની ચાક માત્રા કઈ બે બાબતો પર આધાર રાખે? એક તો પસંદ કરેલા પરિભ્રમણ અક્ષ ઉપર આધાર રાખે છે, અને બીજી કઈ બાબત ઉપર આધાર રાખે? બોલો, દળના વિતરણ ઉપર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? દળના વિતરણ ઉપર. એ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને દળના વિતરણ ઉપર આધાર રાખે. તો લખી દો. ચલો, જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા નંબર 1 કઈ લખો? પસંદ કરેલા પરિભ્રમણ અક્ષ ઉપર આધાર રાખે છે. પસંદ કરેલા પરિભ્રમણ અક્ષ ઉપર આધાર રાખે છે. અને નંબર 2 કરી લખો.
દળના વિતરણ ઉપર આધાર રાખે છે, દળના વિતરણ ઉપર આધાર રાખે છે. દળના વિતરણ ઉપર આધાર રાખે છે. હવે જો અહીંયા ધ્યાન આપો, જડત્વની ચાક માત્રાનો એકમ લખો તો જો દળનો એકમ તો તમને ખબર છે કેજી લખાય, તો જડત્વની ચાક માત્રાનો એકમ લખીએ તો દળનો એકમ કેજી, અંતરનો એકમ મીટર, મીટરનો શું થશે સ્ક્વેર. તો ભાઈ જડત્વની ચાક માત્રાનો એકમ કયો આવશે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. શું આવે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જડત્વની ચાક માત્રાનો એકમ લખી દો, જડત્વની ચાક માત્રાનો એકમ લખો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે જડત્વની ચાક માત્રાનો પારિમાણિક સૂત્ર લખો. જડત્વની ચાક માત્રાનો પારિમાણિક સૂત્ર શું આવશે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો કેજી માટે શું લખાય એકમ. જો એકમ આપણને ખબર પડી કે કઈ તો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. કેજી માટે m1, મીટર સ્ક્વેર માટે n2, સમય નથી તો t ની 0. તો પછી એનું પારિમાણિક સૂત્ર કયું આવશે m1 l2 t⁻0 છે. તો આ એનું પારિમાણિક સૂત્ર થયું. હવે જુઓ દળને અનુલક્ષીને આપણને જે ગતિ ઊર્જા મળે ને એને શું કહેવાય રેખીય ગતિ ઊર્જા કહેવાય. હવે રેખીય ગતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે કે રેખીય ગતિ ઊર્જા k બરાબર 1/3 mv² લખાય. દળને અનુલક્ષીને જે ગતિ ઊર્જા મળે તેને આપણે શું કહીશું રેખીય ગતિ ઊર્જા કહીશું. શું કહેવાય રેખીય ગતિ ઊર્જા. પણ ચાક ગતિના લીધે મળતી જે ગતિ ઊર્જા જે છે તેને શું કહેવાય ચાક ગતિ ઊર્જા કહેવાય. શું કહેવાય ચાક ગતિ ઊર્જા. હવે જો અહીંયા ધ્યાન આપજો, ચાક ગતિ ઊર્જાને આપણે kr વડે રોટેશનલ ઊર્જા એને kr વડે દર્શાવો. તો kr બરાબર જો લખીએ તો 1/2 ની જગ્યાએ તો 1/2 જ આવશે, પણ દળની જગ્યાએ હવે આપણે શું લખીએ જડત્વની ચાક માત્રા i અને વેગની જગ્યાએ શું આવશે ઓમેગા નો સ્ક્વેર. જો અહીંયા રેખીય વેગ છે એની જગ્યાએ કોણીય વેગ આવે, અહીંયા દળ તો અહીંયા જડત્વની ચાક માત્રા. તો આ જે સૂત્ર મળ્યો એ સૂત્રને આપણે શું કહીશું બોલો ચાક ગતિ ઊર્જા કહેવાય. શું કહેવાય ચાક ગતિ ઊર્જા. તો જો રેખીય ગતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે કે k બરાબર 1/2 mv² લખાઈ ગયું. હવે 1/2 mv² આ રેખીય ગતિ ઊર્જાનું સૂત્ર છે. હવે જો રેખીય ગતિ ઊર્જા માટે જો લખીએ તો 1/2 m v ની જગ્યાએ તમે r ω² લખી શકો કે નહીં. v બરાબર તો r ω લખાય ને, હમણાં તમે ટેસ્ટ આપ્યો v બરાબર r ω, તો 1/2 m r ω² લખાય કે નહીં. તો આના બરાબર જો લખીએ તો 1/2 m r² ઇન્ટુ ω² થાય કે ના થાય m r² ω². પણ હાલત તમે ભણી ચૂક્યા કે જડત્વની ચાક માત્રા બરાબર તો m r². જડત્વની ચાક માત્રા બરાબર તો શું લખાય m r². તો પછી આના બરાબર જો લખીએ તો 1/2 i ω² થાય કે ના થાય. તો રેખીય ગતિ ઊર્જા પરથી જ આપણને આ ગતિ ઊર્જાનું સૂત્ર મળ્યું છે. આને આપણે શું કહીશું ચાક ગતિ ઊર્જા કહીશું. જો અહીંયા આપણે રેખીય વેગનો લોપ કરીને કોણીય વેગમાં ગયા તો પછી આ રેખીય ગતિ ઊર્જામાંથી આપણને કઈ ગતિ ઊર્જા મળી ગઈ ચાક ગતિ ઊર્જા મળી. તો k બરાબર 1/2 i ω² ના આપણે શું કહીશું ચાક ગતિ ઊર્જા કહીશું. ચલો ખ્યાલ આવી ગયો. કોઈને કન્ફ્યુઝન છે આમાં તો હું લખાવી રીતે તમે લખી દો ચાક ગતિ ઊર્જાનું સૂત્ર મેળવો. જો બુકમાં બધી ગોળ ગોળ વાતો કરીએ તમારે આટલું જ ખાલી લખવાનું. તો રેખીય ગતિ ઊર્જા કે દળ પદાર્થની રેખીય ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². દળ પદાર્થની રેખીય ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². એના બદલે આટલા સ્ટેપ તમે લખી દો એટલે આપણને ચાક ગતિ ઊર્જાનું સૂત્ર મળી જશે.
હવે જો અહીંયાથી આપો આવો જો દળ પદાર્થ આપેલો હોય આનો પરિભ્રમણ અક્ષ છે પરિભ્રમણ અક્ષથી અહીંયા આપણે અંતર લઈએ કેટલું r1 દળ કેટલું લઈએ m1 અહીંયા અંતર કેટલું લઈએ r2 દળ કેટલું લઈએ m2 અહીંયા અંતર કેટલું લઈએ rn દળ કેટલું લઉં m તો ઝડપની ચાક માત્રાનું સૂત્ર કયું આવશે બોલો ઝડપની ચાક માત્રાનું સૂત્ર લખો તો I બરાબર m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર વત્તા ડેશ 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 અહીંયા શું લખીએ બોલો mn rn સ્ક્વેર ચલો આ તો ખબર પડી ગઈ ઝડપની ચાક માત્રાનું સૂત્ર આવે હવે સરળતા ખાતર આપણે એક કામ કરી દઈએ બધા દળ સરખા કરી દો ચલો બધા દળ સરખા કરી દઈએ તો આવું લખાય ધારો કે m1 બરાબર m2 ડેશ 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 બરાબર mn બરાબર આપણે શું લઈ લઈએ m લઈ લઈએ બધાના દળ સરખા કરી દીધા જો તમે બધાના દળ સરખા કરી દો તો ઝડપની ચાક માત્રાનું સૂત્ર કયું આવશે બોલો તો ઝડપની ચાક માત્રાનું સૂત્ર લખું તો I બરાબર m કોમન કાઢી દઈએ શું લખીએ બોલો r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર વત્તા ડેશ ડેશ rn લખાય કે ન લખાય આ પદાર્થનું કુલ દળ ધારો કે પદાર્થનું કુલ દળ કેટલું છે કેપિટલ M છે તો n કણોના દળનો સરવાળો હોય કે ના હોય કુલ દળ એટલે પદાર્થનું દળ એટલે બધા કણોના દળોનો શું થાય સરવાળો બધા કણોના દળોનો સરવાળો એટલે m1 m2 ડેશ 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 mn લખવું પડે કે નહીં આખા પદાર્થનું દળ તો આ રીતે લખાય જુઓ m1 m2 ડેશ 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 mn પણ તમે m1 ની જગ્યાએ શું લખશો m લખાય m1 ની જગ્યાએ હું m લખું m2 ની જગ્યાએ બોલો m3 ની જગ્યાએ કેટલી વખત m લખું n વખત લખું એટલે તો n વખત આપણે m લખીશું અને n વખત m તો પછી n થાય કે ના થાય n વખત જો તમે m લખો તો શું લખાય n તો આખા પદાર્થનું કુલ દળ કેટલું છે nm જેટલું છે ચલો ખબર પડી કે નહીં તો હવે અહીંયા તમે ધ્યાન આપો આ m તો છે પણ n નથી આ જો m તો છે પણ n નથી તો આપણે શું કરીશું n વડે ગુણી દઈએ અને n વડે ભાગી દઈએ ચલો n વડે ગુણી દઉં ને n વડે ભાગી દઉં તો શું લખાય બોલો n વડે ગુણી દઈએ n વડે ભાગી દઈએ તો આ નું સૂત્ર કેવું મળશે mn r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર વત્તા ડેશ 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 rn સ્ક્વેર ભાગ્યા શું લખીશું n શું કર્યું તમે n વડે ગુણ્યા n વડે ભાગ્યા પણ mn ની જગ્યાએ તમે શું લખશો કેપિટલ m લખાય કે m એટલે આખા પદાર્થનું દળ તો બધા દળોની જગ્યાએ આપણે એક જ દળ લઈ લીધું આખા પદાર્થનું દળ તો આખા પદાર્થના દળનો અહીંયા સહગુણક આવો મળ્યો કે ના મળ્યો અહીંયા જે સહગુણક મળ્યો કયો મળ્યો r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર વત્તા rn સ્ક્વેર ભાગ્યા n આ જે સરવાળો છે ભાગ્યા n છે તો આ તો સરેરાશ મૂલ્ય કહેવાય કે ના કહેવાય કોનું સરેરાશ મૂલ્ય છે બોલો લંબ અંતરોના વર્ગોનું સરેરાશ મૂલ્ય કહેવાય કે લંબ અંતરોના વર્ગોનું સરેરાશ મૂલ્ય આ લંબ અંતરોના વર્ગોનું જે સરેરાશ મૂલ્ય જે છે એ સરેરાશ મૂલ્યને આપણે નવી ભૌતિક રાશિ વડે દર્શાવી દઈએ એને હું હવે ડાયરેક્ટ લખી દઉં k² જ્યાં k² ની કિંમત આટલી છે k² ની કિંમત કેટલી આ નવો આપણે એક નવી ભૌતિક રાશિ લીધી આ બધું લખો એની જગ્યાએ આપણે એક નવી ભૌતિક રાશિ વડે દર્શાવી દઈએ k વડે પેલા k નો વર્ગ છે k નો વર્ગ કેટલો મળ્યો બોલો k² બરાબર શું મળ્યું આપણને r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર ડેશ 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 rn સ્ક્વેર ભાગ્યા n મળ્યા કે નહીં તો k બરાબર કેટલા મળે વર્ગમૂળમાં r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર વત્તા ડેશ 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 rn સ્ક્વેર ભાગ્યા n મળે કે ના મળે આવું મળે તો જો બુકમાં થિયરી આપી નથી ડાયરેક્ટ લખી દીધું છે બરાબર પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને વિચારવાથી આપણને k મળે તો k ચક્રાવર્તન ત્રિજ્યા કહેવાય કઈ ત્રિજ્યા કહેવાય ચક્રાવર્તન ત્રિજ્યા છે કઈ ત્રિજ્યા ચક્રાવર્તન તો જો અહીંયા ધ્યાન આપો આવો જો પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને આપેલા દળ પદાર્થ માટેનું જો તમે સાદરૂપ આપો અને બધા જ દળોનું દળ જો તમે સરખું લઈ લો n વડે ભાગો ને n વડે ગુણો તો કુલ દળ તમને m મળે
સહગુણક જે છે તેની જગ્યાએ આપણે એક નવો ચલ લઈ લઈએ, નવી ભૌતિક રાશિ લઈ લઈએ. આ નવી ભૌતિક રાશિને આપણે કે વડે દર્શાવી દઈએ તો આ વર્ગોના સરેરાશ મૂલ્ય છે. આ વર્ગોના સરેરાશ મૂલ્યને આપણે k સ્ક્વેર વડે દર્શાવી દઈએ તો એનું વર્ગમૂળ લઈએ તો k આપણને આટલો મળે. આ k ને શું કહેવાય? આપેલા દળ પદાર્થની શું કહેવાય? ચક્ર આવર્તન ત્રિજ્યા કહેવાય. તો જો તમે k સ્ક્વેર મૂકી દો તો કોઈ પણ દળ પદાર્થ હોય એની ઝડપની ચાક માત્રાનું સીધું સૂત્ર તમે કયું લખશો? I બરાબર mk સ્ક્વેર. કોઈ પણ દળ પદાર્થ હોય એની ઝડપની ચાક માત્રાનું સૂત્ર કયું આવે બોલો? I બરાબર mk સ્ક્વેર. આ સૂત્રનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. જ્યાં k ના આપણે શું કહીશું? ચક્રાવર્તન ત્રિજ્યા કહીશું. તો આટલું તમે પહેલા ફટાફટ લખી દો. ચાલો તો લખી દેજો k નો એકમ ચક્રાવર્તન ત્રિજ્યાનો એકમ મીટર છે. ચક્રાવર્તન ત્રિજ્યાનો એકમ મીટર છે અને તેનું પારિમાણિક સૂત્ર કયું આવશે બોલો? L1. એનું પારિમાણિક સૂત્ર L1 છે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આટલા સુધીની તૈયારી હોવી જોઈએ.